મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું તો પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે આવશે। ભાવનગરમાં સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે। તો આજે કેન્દ્ર રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટ્સની ગુજરાતને ભેટ આપશે। તો ભાવનગર એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી ભવ્ય રોડ શો યોજાવાનો છે। તો ભાવનગર એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી રોડ શો યોજાશે, જેના પગલે લોકોની જનમેદની ઉમટી પડી છે। તો પીએમ મોદીના ગુજરાત પ્રવાસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। તો કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટ્સની ગુજરાતવાસીઓને ભેટ આપશે। 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર તરીકે ધોલેરાનો વિકાસ કરાયો છે। અમદાવાદના લોથલ ખાતે નેશનલ હેરિટેજ મેરીટાઈમ કોમ્પ્લેક્સની મુલાકાત લેશે। લોથલ ખાતે પ્રોજેક્ટની પ્રગતિ સંદર્ભે સમીક્ષા બેઠક કરશે। 100% સૌર ઉર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ કરશે। કેન્દ્ર સરકારના શિપિંગ, પોર્ટ અને વોટરવેઝના 66,000 કરોડના એમઓયુ, વડોદરાના ગુજરાત રિફાઇનરીના 5,894 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। છારા બંદર પર 4,700 કરોડના બનેલા રિગેસિફિકેશન ટર્મિનલનું લોકાર્પણ કરશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતને પગલે ભારે જનમેદની ઉમટી પડી છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે, ત્યારે જીતુભાઈ વાઘાણી અહીંયા પહોંચ્યા છે। ધારાસભ્ય તેમની સાથે વાત કરીશું। જીતુભાઈ, આજે ભાવનગરમાં આવી રહ્યા છે વડાપ્રધાન, તમારા આંગણે શું કહેશો? આપ જોઈ રહ્યા છો એને આવકારવા માટે સવારે 8:30 વાગ્યાથી મેદની છે। સમગ્ર ભાવનો સમગ્ર ગુજરાતે ખેલું થયું છે અને સ્વાભાવિક છે કે એક વૈશ્વિક નેતા, એક એવું નેતૃત્વ, મજબૂત નેતૃત્વ જેણે ભારતને નવી ઊંચાઈઓ આપી છે। વિકાસની અનેક હારમાળાઓ, લાખો કરોડોના ખાતમુહૂર્ત, લોકાર્પણના નવી યોજનાઓ લઈને ગુજરાતમાં આવી રહ્યા છે। ગુજરાત ખેલું છે, ભાવનગર ખેલું છે, સમગ્ર વિશ્વ મોદી સાહેબ ઉપર ખેલું છે અને ભારત ખેલું છે। જીતુભાઈ, આજે કરોડોના જે પ્રકલ્પો છે તેની ભેટ મળવા જઈ રહી છે। ખાસ કરીને અલંગ અને ભાવનગરનો વિકાસ ધોલેરાના સહયોગથી આગળ વધશે, શું કહેશો? સમગ્ર દેશની અંદર સીએમબી સેક્ટર, બંદર સેક્ટર, સમુદ્ર છે સમૃદ્ધિનો આખો કન્સેપ્ટ લઈને મોદી સાહેબ આવે છે। અનેક અલગ અલગ પણ પરિયોજનાના ખાતમાં લોકાર્પણ થવાના છે। મોદી સાહેબ જ્યાં જાય ત્યાં એક નવો વિકાસનો સૂર્યોદય કરાવે છે। તો આ હતા ધારાસભ્ય જીતુ વાઘાણી, જેમનું કહેવું છે કે મોદી સાહેબ જ્યાં જાય ત્યાં એક નવો ચીલો ચાતરતા હોય છે। આજે કરોડોના પ્રકલ્પોની ભેટ મળવા જઈ રહી છે ભાવનગરને અને સાથે સાથે જ ગુજરાતને, અને તેનાથી ધોલેરા, ભાવનગર અને અલગનો વિકાસ સંયુક્ત રીતે આગળ વધશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। કેમેરામેન નીતિન બગડા સાથે સોનલ રણકર, TV 13 ભાવનગર। જે મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા પણ આજે અહીંયા પહોંચ્યા છે પીએમના સ્વાગત માટે। સીધા તેમની સાથે વાતચીત કરીશું। બેન, આજે ભાવનગરના આંગણે છે વડાપ્રધાન, શું કહેશો? યશસ્વી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ભાવેણાની ધરતી પર પધારી રહ્યા છે, ત્યારે લાખો મેદનીઓ એમને આવકારવા માટે, એમને સાંભળવા માટે, એમને જોવા માટે ખૂબ આનંદ અને ઉત્સવ ચારે બાજુ દેખાઈ રહ્યો છે। સવારે 8 વાગ્યામાં તો અનેક બહેનો પોતાનું કામકાજ કરીને પરવારીને મોદી સાહેબને જોવા માટે ખૂબ આનંદ અને ઉત્સાહથી ચારે બાજુ બહેનો પણ નજરે દેખાઈ રહી છે, યુવાનો દેખાઈ રહ્યા છે। ફૂલ અને જુદી જુદી સાંસ્કૃતિક કૃતિઓ સ્ટેજ ઉપર તૈયારીઓ કરી રહી છે। બેન, આજે 34,000 કરોડથી વધુની ભેટ ગુજરાતને મળવા જઈ રહી છે ભાવનગર ખાતેથી, શું કહેશો એના સંદર્ભમાં? યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને લઈને ચાલ્યા છે। યુવા હોય, મહિલા હોય, ગરીબ હોય, કિસાન હોય, યુવા હોય, દરેક લોકોને તક મળે, સમાન તક મળે અને આગળ વધે, એ પ્રકારે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ હોય ત્યારે આજે ભાવેણાની ધરતી પર મોદી સાહેબ અનેક શિપિંગ સંબંધિત અને મેરીટાઈમ સેક્ટરમાં અનેક વિકાસની ભેટો આપવાના છે। તો આ હતા નીમુબેન બાંભણિયા, જેમનું કહેવું છે કે આજે જ્યારે વડાપ્રધાન ભાવનગરના આંગણે આવ્યા છે, 34,000 કરોડથી વધુના જે પ્રકલ્પો છે તેમનું તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। મહત્વનું છે કે વડાપ્રધાનનું આ આગમન ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યું છે। કેમેરામેન નીતિન બગડા સાથે સોનલ રણકર, TV 13 ભાવનગર।